હવે સમાચાર સુરતથી કે જ્યાં કોલકાતાની ઘટનાના પડઘા પણ પડી રહ્યા છે। મહિલા તબીબ પર થયેલા બળાત્કાર મામલે ડોક્ટર્સ હવે રોષમાં જોવા મળી રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાલ પર છે। ડોક્ટર્સ હડતાલમાં જોડાતા ઓપીડીમાં આવેલા દર્દીઓને પડી રહી છે હાલાકી। દર્દીઓ કલાકો સુધી આ કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। रेसिडेंट डॉक्टर पर जो घटना बनी है અને તેને લઈને દેશભરની અંદર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જે હડતાલ કરવામાં આવી રહી છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના પણ રેસિડેન્ટ ડોક્ટરો છે તે આજે હડતાલ ઉપર છે। ઓપીડી જે છે, ઓપીડીની અંદર જે રેસિડેન્ટ ડોક્ટરો છે, વોર્ડની અંદર જે સેવા આપતા હોય છે તેની અંદર આજે નહીં જોડાય અને તેના કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલની આ જે લાંબી લાઈનો છે લાગી છે। જોઈ શકાય છે વહેલી સવારથી લોકો છે તે અહીંયા આજે ઊભા છે। કેટલા વાગ્યાના ઊભેલા છો? 8 વાગ્યાનો। હજી નંબર નથી આવ્યો? નથી આવ્યો નંબર। કેમ? डॉक्टर नहीं। डॉक्टर नहीं। શું કહેશો? डॉक्टर आज साहब आए नहीं है अभी तक आए नहीं? नहीं 8 बजे से हूँ 8 बजे से। जी। જે રીતે જોઈ શકાય છે કે લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। લોકો છે પોતાના પરિવાર સાથે અહીંયા સારવાર માટે આવ્યા છે નવી સિવિલ હોસ્પિટલની અંદર અને તે દરમિયાન અહીંયા લોકો છે જે હાલાકીનો જે સામનો છે કરવો પડી રહ્યો છે। कितने बजे आए आप? सर 8 बजे के 8 बजे से खड़े लाइन में। हाँ जी जी जी। कितनी दिक्कत? दिक्कत पेट में है, थोड़ा लंग्स दर्द करता रहता है। જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારથી લોકો છે તે લાઈનમાં આવીને ઊભા છે। મોટી ઉંમરના લોકો છે। કાકા શું કહેશો, કેટલી મુશ્કેલ? 5 ડબ્બા લખી આપી ડાક્ટરે, એમાંથી 3 તો બહારથી લેવી પડી, 2 જ અહીંયાથી આપી। આજે ઓપીડીઓ કેટલીક બંધ છે, કેટલી મુશ્કેલી ક્યારના ઊભા છો લાઈનમાં તમે? અહીંયા ન ઊભો છો તો શું છે? હા અડધો કલાકથી વધારે પણ જોઈ શકાય છે તે પ્રમાણે દર્દીઓની લાંબી લાઈન છે, કારણ કે તમામ બીજી જે ઓપીડીઓ જે છે તે બંધ છે। અત્યારે જોઈ શકાય છે ઓપીડીની અંદર રેસિડેન્ટ ડોક્ટરો છે તે જોડાયા નથી અને તેના કારણે માત્ર એક જ ઓપીડી જે શરૂ હોવાના કારણે દર્દીઓની લાંબી લાઈનો છે તે લાગી છે। કારણ કે કલકત્તાની અંદર રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે રીતે ઘટના બની છે અને તેના વિરોધની અંદર સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો પણ જે જોડાયા છે। અલગ અલગ જે ઓપીડીઓ છે તે વહેલી સવારથી નવી સિવિલ હોસ્પિટલની અંદર જે બંધ છે અને જે વોર્ડની અંદર પણ જે રેસિડેન્ટ ડોક્ટરો છે જે નહીં જોડાય અને તેના કારણે ભારે હાલાકીનો જે સામનો છે તે દર્દીઓએ કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।